એક બહુ જ હોશિયાર કિટ્ટુ સસલું હતું, પણ એની હોશિયારી અને ક્ષમતા પર એને બહુ ઘમંડ હતો અને એ વાતને લઈને એ ઘમંડી હતો. એ પોતાની જાતને બહુ જ વધારે પડતો હોશિયાર સમજતો હતો. એટલું જ નહીં, એ બીજા જાનવરોનો મજાક ઉડાયા કરતો હતો અને મસ્તી કરતો હતો. એક દિવસ કિટ્ટુએ બિચારા કાચબોનો બહુ જ મજાક ઉડાડ્યો. કાચબો બહુ જ ધીરું ધીરું ચાલે છે અને કીડીઓ પણ એના કરતાં વધારે ઝડપથી ચાલે છે, એવું કહીને મજાક ઉડાડ્યો. કાચબો કિટ્ટુની વાત સાંભળીને બહુ જ દુઃખી થયો અને રડી પડ્યો. પણ કિટ્ટુ પોતાની ક્ષમતા વિશે વાતો કરતો રહ્યો. હું બહુ જ ઝડપથી દોડી શકું છું, એવું અહંકારથી બોલ્યો. આટલું જ નહીં, જંગલના બીજા જાનવરો સાથે દોડવાની સ્પર્ધા માટે ચુનૌતી આપી છે. આ અહંકાર સસલાને પાઠ શીખવવો પડશે, એવું કાચબાએ વિચાર્યું. તારી ચુનૌતીને હું સ્વીકાર કરું છું. સસલો કાચબાની વાત સાંભળીને હસી પડ્યો. કિટ્ટુએ કીધું, ચાલો તો જોઈએ કાલે કોણ જીતે છે, તું કે હું. બીજા દિવસે કિટ્ટુ અને કાચબો દોડ સ્પર્ધા માટે સામેલ થયા. ઝાડની નીચેથી જંગલની વચ્ચોવચ્ચના કૂવા સુધી આ દોડ સ્પર્ધા હતી. બંને દોડ માટે તૈયારી કરતા હતા. સ્પર્ધા જોવા માટે ઘણા જાનવરો આવ્યા હતા. 1, 2, 3 કોયલે સીટી મારી અને સ્પર્ધા શરૂ થઈ ગઈ. આ સાથે બંને દોડી પડ્યા. થોડી જ વારમાં કિટ્ટુ બહુ જ આગળ દૂર સુધી પહોંચી ગયો. બિચારો કાચબો ધીરે ધીરે ચાલતો રહ્યો. થોડી જ વારમાં કિટ્ટુએ આરામથી અડધો રસ્તો પૂરો કરી લીધો. આની સાથે સાથ કિટ્ટુને બહુ જ અહંકાર થવા લાગ્યો. ત્યારે કિટ્ટુ એક વૃક્ષની નીચે જઈને શાંતિથી સૂઈ ગયો. પણ કાચબો ધીરે ધીરે કરીને અડધેથી વધારે રસ્તો પૂરો કરી લીધો અને કિટ્ટુ પાસે આવી પહોંચ્યો. વૃક્ષની નીચે સૂતેલા કિટ્ટુ સસલાને જોઈને કાચબો બોલી ઉઠ્યો, અહંકારી. જરાય પણ અવાજ કર્યા વિના કાચબો ચાલતા ચાલતા ઝડપથી કૂવા પાસે પહોંચી ગયો. ત્યાં કાચબાની રાહ જોતા બધા જ જાનવરો શામેલ હતા. જ્યારે વાંદરાએ કિટ્ટુને બોલાવ્યો ત્યારે કિટ્ટુ ઊંઘમાંથી ઉઠ્યો. વાંદરાએ કહ્યું કે કાચબો આ સ્પર્ધા જીતી ગયો છે અને તું હારી ગયો. કિટ્ટુને આઘાત લાગ્યો અને કિટ્ટુ કૂવા પાસે દોડી પડ્યો. કૂવા પાસે કાચબાને જોઈને કિટ્ટુને આઘાત લાગ્યો. બધા જ જાનવરોએ કિટ્ટુનો બહુ જ મજાક ઉડાડ્યો અને કાચબાની વાહવાઈ કરી.